ભરૂચ જીએનએફસી ટાઉનશીપ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રિદિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ, રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે ભરૂચના જીએનએફસી ટાઉનશીપ સ્થિત સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ત્રિદિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ક્રિકેટ, એથ્લેટિક્સ, ચેસ સહિતની રમતો રમાડવામાં આવી। આ રમોત્સવમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો। આજરોજ યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રજ્ઞાચક્ષુઓની 4 ટીમોમાં 50 ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો। સતત 5મી વખત ભરૂચમાં આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે। પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓના આત્મવિશ્વાસમાં રમતગમત દ્વારા વધારો થાય તે હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે। જય ભારત, હું સુમૈયા પટેલ, રાષ્ટ્રીય અંધજન મંદિર ભરૂચ નર્મદા જિલ્લા શાખામાંથી વાત કરી રહી છું। આજે 4 ડિસેમ્બરના રોજ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે। આજે રાષ્ટ્રીય અંધજન મંદિર ભરૂચ નર્મદા જિલ્લા શાખામાંથી 4 ક્રિકેટની ટીમ રમવાની છે અહીંયા, જેમાં 50 ખેલાડીઓએ ભાગ લીધેલ છે અને આવતીકાલ તારીખ 5 ડિસેમ્બરના રોજ ભરૂચ જિલ્લા માટે એથ્લેટિકની રમતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 100 અંધ વ્યક્તિઓએ ભાગ લીધેલ છે અને તારીખ 6 ડિસેમ્બર 2025ના દિવસે અહીંયા ચેસનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અંધ ભાઈ બહેનોએ 40 ખેલાડીઓએ ભાગ લીધેલ છે। અવારનવાર ભરૂચ જિલ્લામાં આ રીતનું આયોજન કરવામાં આવતું રહેતું હોય છે અને રાષ્ટ્રીય અંધજન મંડળમાંથી આ 5મી વખતે અહીંયા ક્રિકેટ અને એથ્લેટિક, ચેસનું આયોજન કરવામાં આવેલ છે અને દર વર્ષે ભરૂચ નર્મદા જિલ્લાના અલગ અલગ વ્યક્તિઓ અહીંયા ભાગ લે છે અને આગળ જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષાએ રમવા જઈ રહ્યા છે। આમાં રાષ્ટ્રીય અંધજન મંદિર ભરૂચ નર્મદા જિલ્લા શાખાના પ્રમુખ શ્રી ખુમાનસિંહ વાસિયા સાહેબનું ખૂબ હાથ રહ્યો છે, જે અવારનવાર આવું આયોજન કરતા રહે છે અને સાથે સાથે ભરૂચ નર્મદા જિલ્લા શાખાના દિવ્યાંગ વ્યક્તિઓનું મનોબળ વધારે છે અને તેઓ ઈચ્છે છે કે અંધ વ્યક્તિઓ માત્ર ભરૂચમાં નહીં પરંતુ ગુજરાતમાં પણ પોતાનું નામ રોશન કરે અને દરેક વ્યક્તિઓ સામે લાવે કે અંધ વ્યક્તિઓ માત્ર અંધ નથી હોતા, એમની પાસે દિવ્ય શક્તિ હોય છે, જેનાથી એ નોર્મલ વ્યક્તિઓ કરતા પણ આગળ વધી રહ્યા છે। થેન્ક યુ।